મિત્રો, જીવન અને મૃત્યુ એ આપણી જિંદગીના એવા સત્યો છે જેનું રહસ્ય આજ સુધી કોઈ ભેદી નથી શક્યું. પરંતુ આપણા પૌરાણિક ગ્રંથોમાં જીવન અને મૃત્યુ સંબંધિત ઘણી કથાઓના આધારે જન્મ, જીવન અને મૃત્યુનો ભેદ સમજાવેલ છે. તો મિત્રો, આજે આપણે તે જ પૌરાણિક ગ્રંથની કથાના આધારે મૃત્યુ વિશે એવી વાત જાણશું કે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે મૃત્યુ એ તો અનિશ્ચિત જ છે. મૃત્યુ ક્યારે અને કેવી રીતે કઈ વ્યક્તિનું થાય તેનું કોઈ અનુમાન લગાવી શકતું નથી. પરંતુ આજે આપણે આ વિડીયોમાં જે વાત જણાવશું તેના આધારે એક વસ્તુ તમને ચોક્કસ જાણવા મળશે કે આપણું મૃત્યુ થવા પાછળનું સાચું કારણ શું છે અને શેના આધારે આપણું મૃત્યુ નક્કી થાય છે. જે માહિતી મિત્રો ખૂબ જ રોચક અને જાણવા જેવી છે તેમજ જીવનમાં ઉતારવા જેવી છે. તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ મૃત્યુ અંગેની આ રોચક અને દિલચસ્પ માહિતી. મિત્રો, પ્રાચીન કાળમાં એક ગામમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી જેનો એકમાત્ર આધાર હતો તેનો 10 વર્ષનો પુત્ર. આ વિધવા સ્ત્રી પારકા કામ કરીને પોતાનું ઘર ચલાવતી અને પોતાના પુત્ર સાથે પોતાનું જીવન પસાર કરી રહી હતી. પરંતુ એક દિવસ તેનો પુત્ર રમતો હતો ત્યારે કમનસીબે તેના દીકરાને સાપ આવીને કરડી ગયો અને તેના કારણે તેનું મૃત્યુ થયું. પરંતુ મિત્રો, ત્યાં એક મદારી પણ હોય છે જેણે આ સાપને પકડી લીધો અને તે સ્ત્રી પાસે લઈ ગયો અને કહ્યું કે આ સાપે જ તમારા પુત્રને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે, માટે આ સાપને તમારા હાથે મારી નાખો. ત્યારે પુત્રની વિધવા માતાએ કહ્યું કે સાપને મારવાથી મારો પુત્ર પાછો નહીં આવે, તેથી તેને મારીને શું ફાયદો, એટલા માટે તમે તેને છોડી દો. ત્યારે મદારી તેને સમજાવે છે કે શત્રુને મારી નાખવાથી તમારા પુત્રનો શોક ઓછો થઈ જશે, માટે સાપને મારી નાખો. પરંતુ તે સ્ત્રી સાપને મારવાની ના પાડી દે છે. છતાં પણ મદારી તે સ્ત્રીને ઘણી ઉકસાવે છે કે તે સાપને મારી નાખે. પરંતુ તે સ્ત્રી પોતાના મનથી અડગ રહે છે અને સાપને નથી મારતી. આ જોઈને સાપ મદારીને પૂછે છે કે ભાઈ, આમાં મારો શું વાંક છે કે મને તું કારણ વગર જ મરાવવા માંગે છે? સાપ કહે છે કે મેં મારી ઈચ્છા કે ક્રોધથી આ બાળકને ડંખ નથી માર્યો, પરંતુ મને તો મૃત્યુએ આ બાળકને ડંખવા માટે પ્રેરિત કર્યો હતો. તેથી મારે મૃત્યુના અધીન થઈને તે બાળકને કરડવું પડ્યું. માટે દોષ મારો નહીં પરંતુ તે મૃત્યુનો છે. મિત્રો, ત્યારે સાપે બાળકને કરડવાનો અને તેના મૃત્યુનો દોષ મૃત્યુ ઉપર જ નાખ્યો. તેથી મૃત્યુ પણ ત્યાં પ્રગટ થયું અને તેણે સાપને કહ્યું કે તું મારા પર આ બાળકના મૃત્યુનો દોષારોપણ શા માટે કરે છે? મેં પણ કાળથી પ્રેરિત થઈને તને કરડવા માટે પ્રેરિત કર્યો હતો. તેમાં મારો કોઈ દોષ નથી. આ દુનિયામાં બધા કાળને આધીન છે અને હું પણ કાળને આધીન છું. હું મારી ઈચ્છાથી કંઈ ન કરી શકું. ત્યારબાદ મૃત્યુએ સાપને કહ્યું કે આ બાળકના મૃત્યુનો દોષી ન તું છો કે ન હું, પરંતુ તેનો દોષી તો કાળ છે. જ્યારે મૃત્યુએ પણ બાળકના મૃત્યુનો દોષ કાળ પર લગાવ્યો ત્યારે કાળે પણ પ્રગટ થઈને તે સ્ત્રીને જણાવ્યું કે આ બાળકના મૃત્યુનો દોષી હું પણ નથી, મૃત્યુ પણ નથી અને સાપ પણ નથી. આ બાળકના મૃત્યુના દોષી બાળકના કર્મ છે. આ બાળકે પોતાના આગલા જન્મમાં જે ખરાબ કર્મો કર્યા હતા તેના કારણે જ તેનું મૃત્યુ થયું છે. કારણ કે મનુષ્ય હંમેશા પોતે કરેલા કર્મો અનુસાર ફળ ભોગવતો હોય છે. તેથી બાળક સ્વયં પોતાના મૃત્યુનો દોષી છે અને અમે બધાએ તો માત્ર બાળકના કર્મોને આધીન થઈને પોતપોતાના કર્મો કર્યા છે. ત્યારે મિત્રો, કાળની વાત સાંભળીને પુત્રના શોકમાં ડૂબેલી વિધવા માતા સમજી ગઈ કે મૃત્યુને હંમેશા તેના કરેલા કર્મોના આધારે જ ફળ મળે છે. આ સત્યને સમજતા જ તે સ્ત્રીના મનમાંથી પુત્રના મૃત્યુનો શોક સમાપ્ત થઈ ગયો. તો મિત્રો, જીવનનું સૌથી મોટું સત્ય તો એ છે
કે આપણી સાથે જે પણ થાય છે, જેમ કે સુખ આવે કે દુઃખ આવે કે પછી મૃત્યુ આવે, તે બધું આપણા કર્મોના કારણે થાય છે. તેથી મિત્રો, આપણે હંમેશા સારા કર્મો કરતા રહેવું જોઈએ, જેથી આપણને સારું ફળ મળે. તો મિત્રો, કર્મના સિદ્ધાંત પર આધારિત આ વાર્તા તમારું શું માનવું છે? શું ખરેખર આપણા જીવનમાં આપણે જે કંઈ પણ સુખ દુઃખ ભોગવીએ છીએ તે આપણા જ કર્મોનું ફળ હોય છે કે નહીં? તમારો વિચાર કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.